કરશનભાઈ વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, વિસાવદર। મારે જૂનાગઢ જિલ્લાની આમ જનતાને જણાવવું છે કે ગઈ 2 દિવસ પહેલાં તાલાળા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની જ્યારે ચૂંટણી હતી ત્યારે ત્યાંની પરિસ્થિતિ 9 સભ્યો ભાજપના હતા, 7 સભ્યો કોંગ્રેસના હતા, 7 સભ્યો આમ આદમી પાર્ટીના હતા અને 2 સભ્યો કોંગ્રેસના હતા। ત્યારે ચૂંટણીની અંદર જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ ત્યારે આમ આદમી પાર્ટીના એક પ્રદેશ કક્ષાના ભણેલ ગણેલ એટલે હોશિયાર કહેવાય એવા આગેવાને જ્યારે નિવેદન કર્યું એની હું સખત શબ્દોમાં નિંદા કરું છું અને હું જણાવું છું કે આ પ્રવીણભાઈ રામને કે તમે પ્રદેશ કક્ષાના આગેવાન છો, તમને એટલી ખબર હોવી જોઈએ કે લોકશાહીની અંદર જેમની બહુમતી હોય એમના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાય। ત્યારે તમારી પાસે 7 જ સભ્યો હતા, છતાંય તમે હાર તોરા પહેરી ફટાકડાના બંડલો લઈ અને મીઠાઈ લઈને તમે પહોંચી ગયા હતા। તમને ખબર હતી કે અમારી પાસે બહુમતી નથી, અમે હારવાના છે, છતાંય ત્યાં જઈને ફોર્મ ભર્યું અને હારી ગયા। એટલે આક્ષેપ તમે કોંગ્રેસ ઉપર નાખો છો કે કોંગ્રેસે ભાજપને બેહારીને કોંગ્રેસ ભાજપને ભળેલી। અરે ભાઈ, કોંગ્રેસ ભાજપ અરે ભળેલી હોત ને કોંગ્રેસે બેહારી હોત તો તમે કોંગ્રેસના સભ્યો પાસે શું કામ 3 દિવસે ટીંગા ટોળીને ઉડબેટ કરતા હતા કે તમે અમને ઉપપ્રમુખ બનાવશું ને કારોબારી આપશું? કોંગ્રેસ હારી નહોતી, કોંગ્રેસ ભાજપ અરે ભળેલી છે, તો તમે અમારા શું કામ લોદર તોડતા હતા? તમારે શું કામ અમારી પાસે આવવાની જરૂર હતી? અને હવે તમને મત ન મળ્યા એટલે કોંગ્રેસ ખરાબ થઈ ગઈ, કોંગ્રેસ ભાજપ અરે મળી ગઈ। મારે તમને કહેવું છે કે આજે ભેસાણની ધોરાજીની તાલુકા પંચાયતમાં તમારા આપના સભ્યએ ભાજપના પ્રમુખને ઉપપ્રમુખમાં ટેકો આપી અને એમને પ્રમુખ બનાવ્યો। તો બી ટીમ તમે છો કે અમે? આવું જ જૂનાગઢ તાલુકા પંચાયતની આજની ચૂંટણીમાં ડ્રામા બન્યો છે। તમારા 9 સભ્યો 9 ભાજપના, તમારા બેયના 9 હોવા છતાં તમારા 5 સભ્યોએ આજે પ્રમુખની અને ઉપપ્રમુખની તરફેણમાં ભાજપની તરફેણમાં મત આપ્યું છે તમારા આપના સભ્યોએ। અને તમારા પ્રમુખે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખે ઈરાદાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના પૈસા લઈ અને તમારા સભ્યોને ઈરાદાપૂર્વક અડધી પોણી કલાક સભાખંડમાં પ્રવેશ્યા છે। એના કારણે તમે ભાજપ હારે મળી ગયા છો એ સ્પષ્ટ સાબિત થાય છે। છોટાઉદેપુરમાં પણ તમારા સભ્યો વળ્યા ગયા છે। એટલે કોંગ્રેસ તો જૂની 70 વર્ષથી પાર્ટી છે, 30 વર્ષથી સત્તામાં નથી। સત્તા જો કંઈક જતા હોય તો તમે મોટે ઉપાડે વાતો કરો છો કોંગ્રેસ વેચાય છે, તમે તો હજી બાળ છો, નાના બાળ છો, તમારા મળ્યા હજી વેચાવા, હજી તો આ શરૂઆત છે। તમારા સભ્યો મળ્યા છે જાવા, તમે એને પકડો, પહેલાં તમારાને હાચવો, પછી તમે બીજા ઉપર આક્ષેપ કરો। એટલે આવા ખોટા આક્ષેપો તમે પ્રદેશના કક્ષાના આગેવાન હોવા છતાં બંધ કરો। અને જનતા જાણી ગઈ છે અને ટૂંક સમયમાં વધુ જાણી જશે કે તમે ભાજપની ખરેખર બી ટીમ છો। એટલે સમજી વિચારીને નિવેદનો કરો। આડેધડ નિવેદનો કરવાથી કાંઈ નહીં ફેર પડે। તમે તમારા સભ્યોને હાચવો। હજી તમને ચેલેન્જ કહું છું કે 1 કે 2 મહિનાની અંદર તમારું ક્યાંય અસ્તિત્વ તમારા સભ્યોનું નથી રહેવાનું। તમામ સભ્યો તમારા વેચાઈ જવાના છે અને એ તમારી એક પ્રકારની ભાજપ સાથે ગોઠવણ છે। એટલે તમે કોંગ્રેસના નળિયા ગણવાનું બંધ કરી દો અને તમારું ઘર હાચવો, એટલી મારી વિનંતી છે। જય જવાન, જય ભારત, ભારત માતા કી જય। કરશનભાઈ વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, વિસાવદર। મારે જૂનાગઢ જિલ્લાની આમ જનતાને જણાવવું છે કે ગઈ 2 દિવસ પહેલાં તાલાળા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની જ્યારે ચૂંટણી હતી ત્યારે ત્યાંની પરિસ્થિતિ 9 સભ્યો ભાજપના હતા, 7 સભ્યો કોંગ્રેસના હતા, 7 સભ્યો આમ આદમી પાર્ટીના હતા અને 2 સભ્યો કોંગ્રેસના હતા। ત્યારે ચૂંટણીની અંદર જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ ત્યારે આમ આદમી પાર્ટીના એક પ્રદેશ કક્ષાના ભણેલ ગણેલ એટલે હોશિયાર કહેવાય એવા આગેવાને જ્યારે નિવેદન કર્યું એની હું સખત શબ્દોમાં નિંદા કરું છું અને હું જણાવું છું કે આ પ્રવીણભાઈ રામને કે તમે પ્રદેશ કક્ષાના આગેવાન છો, તમને એટલી ખબર હોવી જોઈએ કે લોકશાહીની અંદર જેમની બહુમતી હોય એમના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાય। ત્યારે તમારી પાસે 7 જ સભ્યો હતા, છતાંય તમે હાર તોરા પહેરી ફટાકડાના બંડલો લઈ અને મીઠાઈ લઈને તમે પહોંચી ગયા હતા। તમને ખબર હતી કે અમારી પાસે બહુમતી નથી, અમે હારવાના છે, છતાંય ત્યાં જઈને ફોર્મ ભર્યું અને હારી ગયા। એટલે આક્ષેપ તમે કોંગ્રેસ ઉપર નાખો છો કે કોંગ્રેસે ભાજપને બેહારીને કોંગ્રેસ ભાજપને ભળેલી। અરે ભાઈ, કોંગ્રેસ ભાજપ અરે ભળેલી હોત ને કોંગ્રેસે બેહારી હોત તો તમે કોંગ્રેસના સભ્યો પાસે શું કામ 3 દિવસે ટીંગા ટોળીને ઉડબેટ કરતા હતા કે તમે અમને ઉપપ્રમુખ બનાવશું ને કારોબારી આપશું? કોંગ્રેસ હારી નહોતી, કોંગ્રેસ ભાજપ અરે ભળેલી છે, તો તમે અમારા શું કામ લોદર તોડતા હતા? તમારે શું કામ અમારી પાસે આવવાની જરૂર હતી? અને હવે તમને મત ન મળ્યા એટલે કોંગ્રેસ ખરાબ થઈ ગઈ, કોંગ્રેસ ભાજપ અરે મળી ગઈ। મારે તમને કહેવું છે કે આજે ભેસાણની ધોરાજીની તાલુકા પંચાયતમાં તમારા આપના સભ્યએ ભાજપના પ્રમુખને ઉપપ્રમુખમાં ટેકો આપી અને એમને પ્રમુખ બનાવ્યો। તો બી ટીમ તમે છો કે અમે? આવું જ જૂનાગઢ તાલુકા પંચાયતની આજની ચૂંટણીમાં ડ્રામા બન્યો છે। તમારા 9 સભ્યો 9 ભાજપના, તમારા બેયના 9 હોવા છતાં તમારા 5 સભ્યોએ આજે પ્રમુખની અને ઉપપ્રમુખની તરફેણમાં ભાજપની તરફેણમાં મત આપ્યું છે તમારા આપના સભ્યોએ। અને તમારા પ્રમુખે જિલ્લા
આમ આદમી પાર્ટીના પ્રમુખે ઈરાદાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના પૈસા લઈ અને તમારા સભ્યોને ઈરાદાપૂર્વક અડધી પોણી કલાક સભાખંડમાં પ્રવેશ્યા છે. એના કારણે તમે ભાજપ હારે મળી ગયા છો એ સ્પષ્ટ સાબિત થાય છે. છોટાઉદેપુરમાં પણ તમારા સભ્યો વળ્યા ગયા છે. એટલે કોંગ્રેસ તો જૂની 70 વર્ષથી પાર્ટી છે, 30 વર્ષથી સત્તામાં નથી. સત્તા જો કાંઈક જતા હોય તો તમે મોટે ઉપાડે વાતો કરો છો, કોંગ્રેસ વેચાય છે. તમે તો હજી બાળ છો, નાના બાળ છો. તમારા મળ્યા હજી વેચાવા, હજી તો આ શરૂઆત છે. તમારા સભ્યો મળ્યા છે જાવા, તમે એને પકડો, પહેલાં તમારાને હાચવો, પછી તમે બીજા ઉપર આક્ષેપ કરો. એટલે આવા ખોટા આક્ષેપો તમે પ્રદેશના કક્ષાના આગેવાન હોવા છતાં બંધ કરો. અને જનતા જાણી ગઈ છે અને ટૂંક સમયમાં વધુ જાણી જશે કે તમે ભાજપની ખરેખર બી ટીમ છો. એટલે સમજી વિચારીને નિવેદનો કરો. આડેધડ નિવેદનો કરવાથી કાંઈ નહીં ફેર પડે. તમે તમારા સભ્યોને હાચવો. હજી તમને ચેલેન્જ કહું છું કે 1 કે 2 મહિનાની અંદર તમારું ક્યાંય અસ્તિત્વ તમારા સભ્યોનું નથી રહેવાનું. તમામ સભ્યો તમારા વેચાઈ જવાના છે અને એ તમારી એક પ્રકારની ભાજપ સાથે ગોઠવણ છે. એટલે તમે કોંગ્રેસના નળિયા ગણવાનું બંધ કરી દો અને તમારું ઘર હાચવો. એટલી મારી વિનંતી છે. જય જવાન, જય ભારત, ભારત માતા કી જય.